भी एक बाई इलेक्शन के लिए राह देख रहे हैं कि कोई राजू करपड़ा प्रवीण राम को वहाँ मौका दिया जाए और बाई इलेक्शन हम आप भी जीते। રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી એક પાર્ટી ખૂબ ચર્ચામાં છે અને એ છે આમ આદમી પાર્ટી. કારણ કે અનેક વખત એવા કિસ્સાઓ બનતા હોય છે કે નાની મોટી ચર્ચાઓ થતી હોય છે, પરંતુ અત્યારે એટલી બધી ગુજરાતના રાજકારણમાં કેમ ચર્ચાઓ થઈ રહી છે? વાત અનેક છે, પણ અત્યારે જે વાત કરવા હું જઈ રહ્યો છું એ વાત કદાચ તમે પણ સાંભળીને કહેશો કે ભાઈ આમ આદમી પાર્ટીને એટલી તો શું ઉતાવળ છે કે પોતાના ઉમેદવારો નક્કી કરવા लाग्या છે. જો કે હજી તો જે ધારાસભ્યને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા એમણે રાજીનામું નથી આપ્યું, ત્યાં તો આમ આદમી પાર્ટીએ કદાચ ઉમેદવારો નક્કી કરવાનું શરૂ પણ કરી દીધું. જી હા, મારી પાસે એક વિડીયો સામે આવ્યો છે ને એમાં બે વ્યક્તિના નામ પણ કહેવાઈ રહ્યા છે અને લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ બે લોકોના નામ ત્યાં બોલી રહ્યા છે અને એ પણ અરવિંદ કેજરીવાલની સામે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ચર્ચા ક્યાંથી શરૂ થઈ? ચર્ચા એ બોટાદથી શરૂ થઈ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી, ભાજપ આ બધા વિશે જેમ તેમ બોલે છે. ત્યારબાદ આમ આદમી પાર્ટી એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરે છે. જો કે પાર્ટી સસ્પેન્ડ કરે એ પહેલા જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ પોતાના દંડક પદ પરથી રાજીનામું આપે છે. જો કે ધારાસભ્ય પદે તો છે, પણ દંડક પદ ઉપરથી રાજીનામું આપે છે. ત્યારબાદ એમના ઉપર આરોપ લાગે છે કે પક્ષ વિરોધી કામ કર્યું, એવા શબ્દો બોલ્યા, પક્ષ માટે આવું કામ કર્યું. અનેક ચર્ચાઓ બાદ બોટાદને લઈને ખૂબ ચર્ચાઓ જાગીને આ ચર્ચાઓ વચ્ચે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, એ ગુજરાત આવે છે. અમદાવાદમાં કાર્યકર્તાઓનું એક સંમેલન યોજાય છે અને વિસાવદરની જે જીત થઈ તે જીતને લઈને ત્યાં ભાષણો થાય છે. ત્યારે ચર્ચા એ પ્રકારની થાય છે કે ત્યાં બેઠેલા કાર્યકર્તાઓમાં એક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલની સામે માઇક પકડીને બોલે છે કે અરવિંદ કેજરીવાલ, જો કદાચ રાહ આપણે જોઈએ છે અને જો કદાચ બોટાદની અંદર વહેલામાં વહેલી પેટા ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર રાખવાના થાય તો 2 વ્યક્તિના નામ હું આપું છું. એક છે રાજુ કરપડા અને બીજા છે પ્રવીણ રામ. જી હા, આ બંને નામ તમે અનેક વાર સાંભળ્યા હશે. પ્રવીણ રામ કે જેને તમે ગીરમાં જે ઇકો સેન્સિટિવ ઝોન નામનો જે મુદ્દો હતો તેમાં સતત લડત લડતા હતા, ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડી અને બેઠા હતા. સાથે સાથે ખેડૂતલક્ષી પ્રશ્નો, ખેડૂતલક્ષી ડિબેટોમાં પણ એમને સતત તમે ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર એક્ટિવ જોયા હશે. તો સાથે સાથે રાજુ કરપડાને આજે આખું ગુજરાત ઓળખે છે, કારણ કે સામે કોઈ પણ અધિકારી હોય, અધિકારી જો કોઈ નાના લોકો, ગરીબ મધ્યમ પરિવારને હેરાન કરતો હોય, ધક્કા ખવડાવ હોય તો તેમની સામે એક કડકમાં કડક અવાજ ઉપાડતા હતા. સાથે સાથે એ કોઈ કામ ન થયા હોય તો તેને લઈને પણ ત્યાં આક્રોશ વ્યક્ત કરતા હતા, વિરોધ નોંધાવતા હતા. કાર્યકર્તાઓને કદાચ એવું લાગ્યું હશે કે આ બંનેમાંથી કોઈ એક આવે એટલે રાજુ કરપડા અથવા તો પ્રવીણ રામ, આ બંનેમાંથી જો કોઈ બોટાદમાં આવે ઉમેદવાર તરીકે અને જીતે તો કદાચ બોટાદમાં સારું કામ થાય અને ઉમેશભાઈ મકવાણાને પણ ખબર પડે કે આમ આદમી પાર્ટી પણ ખૂબ મોટી પાર્ટી છે. પણ બોટાદની જનતાને શું જોઈએ છે? બોટાદમાં વિકાસ જોઈએ છે. બોટાદને રોડ, રસ્તા, ગટર, પાણી આ બધીની સુવિધા જોઈએ છે. જેમ બીજા શહેરોમાં જે વિકાસ થાય છે એ વિકાસ બોટાદની જનતા પણ માગે છે. જો કે ઉમેશભાઈએ તો કંઈ કામ ન કર્યા હોવાના જે ઇમેજ, એ વાત એ બધી જ સામે આવેલી છે. તો ઉમેશભાઈ કર્યું શું? ઉમેશભાઈની જ્યારે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી જ પત્રકારો, રાજકીય વિશ્લેષકો આ બધા ડિબેટો કરી રહ્યા છે. ડિબેટો તમે સાંભળજો તો તમને ખબર પડશે કે અત્યાર સુધી ઉમેશ મકવાણાએ શું કામ કર્યું છે. પહેલા વિડીયો જુઓ કે જેમાં અરવિંદ કેજરીવાલની સામે આમ આદમી પાર્ટીના એક ગુજરાતના કાર્યકર્તાએ પ્રવીણ રામ અને રાજુ કરપડાને
ઉમેદવાર બનાવવા માટે નામ નક્કી કર્યું હોવાનું કહેવામાં આવ્યું। बात बीच में रखना चाहते हैं, माफी चाहता हूँ कि नगर पालिका भी आएगी और तालुका पंचायत जिला पंचायत आएगी और बाई इलेक्शन जैसे विसावदर आया, ऐसे हम बोटाद का भी एक बाई इलेक्शन के लिए राह देख रहे हैं कि 2027 से पहले जो ये गद्दार वाला काम किया है उनको भी हटा के कोई राजू करपड़ा प्रवीण राम को वहाँ मौका दिया जाए और बाई इलेक्शन वहाँ भी जीते। સામે સ્ટેજ પર અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજ નેતાઓ બેઠા છે, સાથે સાથે ત્યાં કાર્યકર્તાઓ પણ છે। જો કે આ બેઠક અમદાવાદમાં હતી અને ત્યાં વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે ત્યારબાદ અરવિંદ કેજરીવાલ પહેલી વખત ગુજરાત આવ્યા અને ગુજરાત આવીને તેમણે તેમના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને બોટાદની ચૂંટણીને લઈને પણ વાત કરી હતી। હજુ તો જે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું પણ નથી આપ્યું। એ પહેલા આમ આદમી પાર્ટી પોતાનું ઝાડુ લઈને કચરો સાફ કરવાની વાત કરી રહી છે, પણ આમ આદમી પાર્ટીએ પણ વિચારી લેવું જોઈએ કે આગોતરું આયોજન ક્યારેક ક્યારેક ફેલ પણ થતું હોય છે। એટલે તમારે એ રાહ જોવાની છે અને તમે એવી રાહ જોવો છો કે ભાઈ મને એટલે ઉમેશ મકવાણા કે એમને જો ત્યાંથી રાજીનામું અપાવી દે તો ત્યાં સીટ ખાલી થાય એટલે વહેલામાં વહેલી પેટા ચૂંટણી આવે। જેમ વિસાવદરમાં જે 1.5-2 વર્ષ સુધી આપણે જોયું કે ભાઈ ત્યાંની જનતા મા બાપ વગરના વિસાવદરની જેમ રહી છે, એ જ રીતે આપણે બોટાદમાં પણ કરવાનું છે। પીસાય છે કોણ? પીસાય છે જનતા, એ મતદારો, એ વોટર। બાકી મજા તો એ નેતાઓ કરે છે અને આજે પણ એ નેતાઓ મસ્ત પોતાના એસીવાળા બંગલાઓમાં આરામથી એને એશો આરામની જિંદગી જીવે છે। પણ એ નેતાઓને પણ કેવું છે, જે રાજીનામું આપે છે, જે અન્ય પક્ષોમાં જોડાઈ જાય છે, બધાને કેવું છે કે એકવાર તમારી જનતા માટે ખાલી એકવાર વિચારજો કે તમને મત આપીને એમણે કેવી રીતે જીતાડ્યા। જે કાર્યકર્તાઓએ વાત કરી છે પ્રવીણ રામ અને રાજુ કરપડાને ઉમેદવાર તરીકે બોટાદમાંથી ચૂંટણી લડવાની વાત કરી છે, વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।